એમાં રેકોર્ડિંગ થાય એટલે આમાં ફોન કર્યો મેં એ વાત કરી ખાલી 2 કરોડ રૂપિયા કીધું નિલેશભાઈ કે શંકરભાઈ આવવાનો અત્યારે હાલમાં શંકરભાઈ આવવાના નિલેશભાઈ 2 કરોડ રૂપિયા કે મેં આવી વાત કરી શંકરભાઈ આવવાના પછી વાત પછી તો એ કે કાલે ફોન કર્યો એમ કીધું એટલે આજ ફોન કરવાનો મારે હે ને અને ચોખ્ખું કહી દઉં ને શંકરભાઈ આવવાના ખાલી પછી નિર્ણય પછી લેવાનો 2 કરોડ કીધું કે વધારે કહેવા બોલો મારે 1 રૂપિયા જોતું જો તમે હે ને 2 કરોડ મળી જતો હોય ને તો હું અહીંયા સુધી લઈ જાઉં અહીંયા હું જ મળી જાઉં ને મારા માટે બહુ મહત્વ મેં મને જસ મળવો જોઈએ તમને પૈસા મળવા જોઈએ તો એક કામ કરો તેમાં કહું છું રેકોર્ડિંગ થાય તમે ફોન ન કર્યો બોલામાં કે રેકોર્ડિંગ થાય જન્મ થાય આપણે રેકોર્ડિંગ થતા હોય ઉપર ખબર ન હોય તમને ઓકે હાલો ઓકે હાલો હા જો 5 દિવસની અંદર સરકાર લેખિતમાં સરગવાળા ગામના ખેડૂતોને લેખિતમાં નહીં આપે સાહેબ કોઈ દિવસ એવું કીધું નથી કે અમારી જમીન માટે અમે પૈસા લેવાના છે જ્યારથી જાહેરનામું પડ્યું જ્યારે વાંધા અરજી આપવાની હતી 2022માંથી આજ દિન સુધી અમે લેખિત મૌખિક બધી જ રજૂઆતો કરી છે કે અમે અમારી જમીન નથી આપવાના તમે કોઈ પણ રીતે રસ્તો કાઢો સાહેબ જો 2022થી જો એ લોકો અમારી જોડે વ્યવસ્થિત બેસીને વાત કરતા ને આજની તારીખે તમારે અહીંયાથી પોલીસને કોઈને લેવાની જરૂર નથી સાહેબ એક સોલ્યુશન આવી ગયું એક વસ્તુ છે અમે ના વૈકલ્પિક ઘણા વિકલ્પો આપ્યા એ લોકો જે તે વખતે ખેતર છે આ પોલીસ તો ઠીક મારે જેસીબી પણ ખેતરની અંદર ન જોવે જેસીબી ને પણ મેં ખેતરની અંદર થી બહાર કઢાવડાયું બધાએ જોયું હતું મિત્રો આ વાતને લઈને આપણે આ સરકારની સામે ઉભું રહેવું પડશે જેટલા ડરશું એટલા ડરાવશે ડરવાનું કોઈનાથી થતું નથી કદાચ જેલમાં જવું પડે તો પણ આ બ્રિજરાજ સોલંકી તમારી માટે જેલમાં જવા તૈયાર છે કદાચ દંડાઓ ખાવા પડે ગોળીઓ ખાવી પડે તો પણ એક ખેડૂતના દીકરા તરીકે તમારી સૌની વચ્ચે આવ્યો છું ભલે હું કોળી સમાજનો એક દીકરો છું પરંતુ સમગ્ર 18 વર્ણના લોકો માટે મારો અવાજ બુલંદ કરવા માટે આ સૌની વચ્ચે આવ્યો છું અને એ સંદેશ લઈને આવ્યો છું કે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલી જાઓ આપણો સમાજ ખેડૂત સમાજ છે આપણો ધર્મ ખેતી છે આવનારા દિવસોમાં એક થઈ જાઓ જો ખેડૂતોને સમૃદ્ધ કરશું તો આ ગુજરાત સમૃદ્ધ થશે આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે વિચારવાનું છે આજ દિન સુધી આપણે ગુલામીમાં જીવ્યા પરંતુ આપણા બાળકોને આપણે ગુલામી કરવી નથી